મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. શ્રુત જ્ઞાનના 20 ભેદ છે તે આપણે જોઈ રહ્યા છીએ. તો એમાં આપણને આ ખાસ એક સમજવા જેવી વાત છે કે અહીંયા શું છે કે જેવી રીતે શું થાય છે, પહેલાથી કરીને બીજા સુધી આવીએ, પછી ત્રીજું, ચોથું, પાંચમું કરીને 20મા સુધી આવીએ ને, તો એ કેવી રીતે હોય છે, ઉત્તરોત્તર જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે. અહીંયા આત્મામાં જે શ્રુત જ્ઞાન છે ને, એ જ્યારે જ્યારે વધારે ને વધારે પ્રગટ થતું જાય તો સમજવાનું કે આપણે પહેલાથી બીજા નંબરે આવ્યા, એટલે પર્યાય શ્રુતમાંથી પર્યાય સમાસ શ્રુત, હજી વધારે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષપક્ષમ હોય તો અક્ષર શ્રુત એ પ્રગટ થયું, પછી અક્ષર સમાસ શ્રુત. એટલે ડિપેન્ડ્સ ઓન ધ જ્ઞાન. શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોનો ક્ષયોપશમ, જેટલી વધારે પ્રમાણમાં, જેટલી વધારે માત્રામાં ક્ષયોપશમ, એટલું વધારે જ્ઞાન પ્રગટ થતું જશે. એટલે 1 થી 20 કરીને આપણે આવી રીતે પ્રગતિ થતી જશે. અને સૌથી વધારે પ્રગટેલું જ્ઞાન તે કેવું? પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન એવું. અને સૌથી ઓછામાં ઓછું કેટલું? પર્યાય શ્રુત જ્ઞાન એવું છે. તો હવે પર્યાય શ્રુત જ્ઞાન એટલે આપણે જે 20 ભેદ છે તો એ આપણે જોઈ રહ્યા હતા, તો એ આપણે જોઈ લઈએ. એનું રિવિઝન કરવા માટે રિક્વેસ્ટ આવ્યું હતું. તો અહીંયા પહેલું છે પર્યાય શ્રુત જ્ઞાન. તો એનું સિમ્પલ ડેફિનેશન શું યાદ રાખવાની કે એક પર્યાયમાં રહેલું જ્ઞાન જેટલું છે તો તેને પર્યાય શ્રુત જ્ઞાન કહેવાય છે. અને પર્યાય એટલે શું કે નાનામાં નાનું અંશ. શ્રુત જ્ઞાનમાં નાનામાં નાનું સૌથી સૂક્ષ્મ અવિભાજ્ય અંશ. પછી આપણે શું જોયું? પર્યાય સમાસ શ્રુત જ્ઞાન એટલે એકથી વધારે. પછી અક્ષર શ્રુત જ્ઞાન એટલે કોઈ પણ એક અક્ષરમાં રહેલું જ્ઞાન. પછી અક્ષર સમાસ એટલે એક અક્ષરથી વધારેના અક્ષરોમાં રહેલું જ્ઞાન. પછી પદ શ્રુત જ્ઞાન, તો કોઈ પણ 12 અંગો છે તો એમાંથી કોઈ પણ એક પદમાં રહેલું જ્ઞાન તે પદ શ્રુત જ્ઞાન. હવે આપણે થોડોક પછી પદ સમાસ શ્રુત જ્ઞાન એટલે જે ટોટલ 12 અંગ છે તો તેમાંથી જ લેવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું. જે 12 અંગમાં જે પણ સમાવિષ્ટ નથી તો તે સૂત્રને એ ગ્રંથો નથી લેવાના આપણને. ફોર એક્ઝામ્પલ, આપણે પહેલા શું જોયું હતું? અંગ પ્રવિષ્ટ સમ્યક શ્રુત અને બીજું અંગ બાહ્ય, એ જોયા હતા ને 2. તો અહીંયા આપણને માત્ર શું લેવાનું છે? 12 અંગોમાંથી લેવાના છે. એટલે અંગ પ્રવિષ્ટ સમ્યક શ્રુતમાંથી લેવાનું છે, એ ધ્યાન રાખવાનું. પણ અંગ બાહ્યમાંથી નથી લેવાનું. અંગ બાહ્યમાંથી નથી લેવાનું એટલે એનું મીનિંગ શું કે એવા કોઈ પણ શાસ્ત્ર હોય, ગ્રંથો હોય કે સૂત્રો હોય કે જે બીજા કોઈ પણ સ્થવિર આચાર્ય ભગવંત દ્વારા રચિત હોય, એટલે ગણધર ભગવંત સિવાયના બીજા કોઈએ સ્થવિર આચાર્ય ભગવંત દ્વારા રચિત હોય, રચના કરેલા હોય, એવા કોઈ પણ અંગ બાહ્ય સમ્યક શ્રુતમાંથી પદ નથી લેવાના. બસ એ એક પોઈન્ટ અહીંયા આપણને નોટ કરવાનું છે. પણ માત્ર 12 અંગોમાંથી જ આપણને પદો લેવાના છે, એ ધ્યાન રાખવાનું છે. અને આ 12 અંગોના આ નામ છે. આ બધા 12 અંગોના આ નામ છે. આચારાંગ, સૂત્ર, કૃતાંગ વગેરે. અને અહીંયા સામે એમનામાં કેટલા પદોની સંખ્યા છે તો તે અહીંયા લખેલી છે. અહીંયા માત્ર એક આપણે 18,000 યાદ રાખશું ને કે આચારાંગમાં કેટલા આચારાંગ સૂત્ર છે, એમાં 18,000 પદ છે. તો પછી ડબલ કરતા જવાનું. શું કરવાનું? ડબલ એડ કરતા જવાનું. એટલા જ છે પદો. તો આવી રીતે માત્ર 18,000 યાદ રાખવાનું અહીંયા, અને બીજું નામ યાદ રાખવા પડશે 12 અંગોના. હવે દૃષ્ટિવાદમાં શું અહીંયા લખેલું છે? 5 ભાગ છે. તો એનું હવે આપણે જોઈએ. 5 ભાગ આપણે શું જોયા હતા? 5 ભાગો. એમાં 5 ભાગ છે તો એની અંદર જે ચોથો ભાગ છે એનું નામ શું છે? પૂર્વઘ્રત નામ છે. પૂર્વઘત. તો હવે જે પૂર્વઘત છે તો એની અંદર 14 ડિવિઝન્સ છે. કેટલા છે? 14 ડિવિઝન્સ છે. અને એની અંદર એક ડિવિઝનને શું કહેવાય છે? એક પૂર્વ કહેવાય છે. તો એટલે ટોટલ 14 પૂર્વો છે. અહીંયા નામ છે ઉત્પાદ પૂર્વ, અગ્રાયણી પૂર્વ, વીર્ય પ્રવાદ, અસતી પ્રવાદ, જ્ઞાન પ્રવાદ, સત્ય પ્રવાદ, આત્મ પ્રવાદ, કર્મ પ્રવાદ. તો આપણે પહેલા આપણા કર્મ ગ્રંથના ક્લાસમાં એકદમ સ્ટાર્ટિંગમાં આપણે શું સાંભળ્યું હતું કે આપણું જે આ કર્મ ગ્રંથ છે, કર્મ વિપાક આપણે જે ભણી રહ્યા છીએ, તો એનું આધાર ગ્રંથ શું છે? આ કર્મ પ્રવાદ છે. મેન અહીંયામાંથી આ કર્મ પ્રવાદ નામનું જે પૂર્વ છે ને, એમાંથી
બીજા જે રચનાઓ કરેલી હતી ને બીજા આચાર્યો ભગવંતો દ્વારા, તો એનામાંથી આ લીધેલું છે, એ ધ્યાન રાખવાનું. એટલે ઓરિજિન આ છે, કર્મ પ્રવાદ માંથી આપણને એનો અંશ મળ્યું છે કર્મ ગ્રંથવાન ના રૂપે. બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી છે પ્રત્યાખ્યાન પ્રવાદ, વિદ્યા પ્રવાદ. હા, અહીંયા ધ્યાન રાખવાનું, વિદ્યા નહીં બોલવાનું, ધ નથી, દ છે, વિદ્યા. વિદ્યા રોંગ છે, ધ નથી તે. પછી કલ્યાણ પૂર્વ, પ્રાણાયુ, ક્રિયા વિશાલ અને લોક બિંદુસાર, આ 14 પૂર્વોના નામ છે. અને એમની સામે લખેલી છે એમાં કેટલા પદોની સંખ્યા છે, 1,96 લાખ, અલગ અલગ છે. અહીંયા પાંચમામાં આપણને શું દેખાય છે, 1 કરોડ ડેશ કરીને 1 લખેલું છે ને, તો તે ડેશ નથી, એ ન્યૂન છે. એમાંથી એક ન્યૂન કરવાનું છે, મતલબ એટલે કે સબટ્રેક્ટ, માઇનસ કરવાનું છે, તે ધ્યાન રાખવાનું. બરાબર. અને નીચે છે 1 કરોડ પ્લસ 6, તો અહીંયા એડ કરેલું છે 6. એ બસ એ છે. અને બીજા તો નંબર્સ છે બધા આપ સમજી જશો. છેલ્લું છે અહીંયા 12 અને 2 લાઇન્સ છે, એટલે 12.5 છે, 12.5 લાખ. બરાબર, એટલે આ ધ્યાન રાખવાનું. આટલા આટલા પદોની સંખ્યા અહીંયા છે. હમણાં તો આપણા પાસે આ શું છે, આ છે 14 પૂર્વ, આપણા પાસે નથી, આ વિચ્છેદ પામ્યું છે, ધ્યાન રાખવાનું. કારણ કે આ 12મું જે અંગ છે દૃષ્ટિવાદ નામનું, એનું એમાં રહેલા જે 5 ભાગો છે એનું આ મધ્ય ભાગ છે, એટલે ચોથો ભાગ છે એનું નામ છે પૂર્વગત. એના ડિવિઝન્સ છે, તો આપણા પાસે પૂર્વગત નામનું જે છે એનું ભાગ દૃષ્ટિવાદનું, તો એ છે જ નહીં, એટલા માટે એ કઈ અવેલેબલ જ નથી આપણા પાસે. તો આગળ આપણે શું જોઈ રહ્યા છીએ, હા, સેવન્થ શું છે, સંઘાત શ્રુત જ્ઞાન. એટલે શું છે કે એમાં આપણને શું ધ્યાન રાખવાનું છે કે 14 પ્રકારની માર્ગણાઓ છે, 14 ટાઈપ્સની અલગ અલગ માર્ગણાઓ છે. અહીંયા નામ લખેલા છે ગતિ, ઇન્દ્રિય વગેરે. તો દરેક માર્ગણાઓના પણ કેટલા અમુક પ્રતિભેદો છે, સબ ટાઈપ્સ છે, અને કેટલા છે, 62 છે, 62 સબ ટાઈપ્સ છે ટોટલ. તો એમાંથી કોઈ પણ એક પ્રતિભેદમાં રહેલું જ્ઞાન તેને સંઘાત શ્રુત જ્ઞાન કહેવાય છે. બરાબર. પછી સંઘાત સમાસ શ્રુત જ્ઞાન એટલે શું, એટલે એક માર્ગણાના એક જ પ્રતિમાર્ગણા, એટલે એક માર્ગણા લેવાની, બરાબર, એક માર્ગણા લેવાની, અને પછી એની અંદર રહેલી જે એક પ્રતિભેદ છે તો એનાથી વધારે લેવાનું. બરાબર, એનાથી વધારે લેવાનું, પણ બધા નહીં લેવાનું, એક ઓછું લેવાનું. ફોર એક્ઝામ્પલ, ગતિ માર્ગણા આપણે લીધી ફોર એક્ઝામ્પલ, તો એમાં કેટલા પ્રતિભેદો છે, 4 છે, તો 4 નહીં લેવાના, અને એક પણ નહીં લેવાનો, પણ 1 થી વધારે અને 4 થી ઓછા. તો એટલામાં રહેલું જેટલું જ્ઞાન છે તો તેને શું કહેવાય છે, સંઘાત સમાસ શ્રુત જ્ઞાન કહેવાય છે, તે ધ્યાન રાખવાનું. બરાબર, એટલે 2 કે 3 આપણે માત્ર પ્રતિભેદ લીધા છે એમાં ગતિ માર્ગણામાં. પછી પ્રતિપત્તિ શ્રુત જ્ઞાન એટલે શું, એક માર્ગણાના બધા જ પ્રતિભેદોમાં રહેલું જ્ઞાન તે, એટલે ગતિ માર્ગણામાં રહેલા 4 પ્રતિભેદો છે તો 4 રહેલું જ્ઞાન છે તે. પછી પ્રતિપત્તિ સમાસ શ્રુત જ્ઞાન એટલે શું છે કે 1 થી વધારે માર્ગણાના લેવાના, પણ કેટલા, 2 થી વધારે કે બધા જ પ્રતિભેદોનું જ્ઞાન, તો તેને કહેવાય છે પ્રતિપત્તિ સમાસ શ્રુત જ્ઞાન. સમાસ છે ને એટલે ગ્રુપ, 1 થી વધારે જ લેવાનું. બરાબર, 1 થી વધારે કે બધા જ લઈ શકાય છે એમાં, એ ધ્યાન રાખવાનું અહીંયા આપણને. પછી છે અનુયોગ શ્રુત જ્ઞાન, 11મો નંબર. એમાં શું છે, હવે 9 તત્વો છે, જીવ અજીવ પુણ્ય પાપ આશ્રય સંવર બંધ નિર્જરા મોક્ષ, આ 9 તત્વો છે. તો એની વિચારણા કરવા માટે, એટલે હજી ડિટેલમાં એની વિચારણા કરવાની હોય તો એ 9 રીતે કરી શકાય, 9 અલગ અલગ રીતે. તો 9 રીતો કઈ છે, આ છે સતપદ પ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર સ્પર્શના, કાલ અંતર ભાગ ભાવ, અલ્પ બહુત્વ. તો આવી રીતે 9 રીતે વિચારણા કરી શકાય છે. એના કારણે આ 9 વસ્તુઓને શું કહેવાય છે, 9 દ્વાર કહેવાય છે, 9 દ્વારો. તો હવે આ 9 દ્વારોમાંથી કોઈ પણ એક દ્વારમાં રહેલું જ્ઞાન, તો તેને અનુયોગ શ્રુત જ્ઞાન કહેવાય છે. બરાબર. પછી અનુયોગ સમાસ શ્રુત એટલે શું કે 1 થી વધારે અનુયોગ દ્વારમાં રહેલું જે જ્ઞાન છે તો એને કહેવાય છે અનુયોગ સમાસ શ્રુત જ્ઞાન.
પછી હવે હવે થોડું બધાને કન્ફ્યુઝ થાય એવું છે. આ પ્રાભૃત પ્રાભૃત એટલે ધ્યાનથી સમજવાનું. અહીંયા એક ક્વેશ્ચન છે કે સો સમહાવ ઇટ મીન્સ મધ્યમ સંઘાત. અચ્છા, મધ્યમ સંઘાત એટલે આજે જો અહીંયા શું છે, સંઘાત સમાસ શ્રુત જ્ઞાન વિશે આ ક્વેશ્ચન લાગે છે તો કહી શકાય કે આ મધ્યમ એટલે મીડિયમ, હા એટલે વચનું છે, હા એમ કહી શકાય છે. કારણ કે એમાં શું છે, અહીંયા આપણે એનાથી પહેલા શું જોયું, સંઘાત શ્રુત જ્ઞાન છે, પછી સંઘાત સમાસ શ્રુત જ્ઞાન છે 8મું, અને 9મું શું છે, 9મું જોઈએ પ્રતિપત્તિ, હા પ્રતિપત્તિ શ્રુત જ્ઞાન. તો હવે આ 3 વસ્તુઓ ઉપર આપણે એક વખત નજર ફેરવીએ તો શું દેખાય છે કે આ સંઘાત શ્રુત જ્ઞાનમાં કેટલું લેવાનું છે, માત્ર એક પ્રતિભેદ લેવાનું છે ને, કોઈ પણ એક માર્ગણાનું એક પ્રતિભેદ. પણ આ સંઘાત સમાસ શ્રુત જ્ઞાન છે 8મા નંબરનું, તો એની અંદર એક એટલે મિનિમમ નથી લેવાનું ને મેક્સિમમ પણ નથી લેવાનું, પણ મધ્યમ લેવાનું છે, તો તે બરાબર છે. બરાબર, એમાં મધ્યમ એટલે એકથી વધારે અને બધા નહીં એવી રીતે લેવાનું છે. અને પ્રતિપત્તિ શ્રુત જ્ઞાનમાં બધા જ પ્રતિભેદોનું જ્ઞાન લઈ લેવાનું છે, કોઈ પણ એક માર્ગણાનું. તો એવું છે, મિનિમમ મધ્યમ મેક્સિમમ એવી રીતે કહી શકાય એના માટે, એટલે રાઈટ છે. પણ પછી બીજું અહીંયા છે એના નીચે પ્રતિપત્તિ, હા તો પ્રતિપત્તિ સમાસ શ્રુત જ્ઞાનમાં શું છે, અહીંયા શું લેવાનું છે, એક માર્ગણા એટલે એક માર્ગણામાંથી 14 માર્ગણા છે, તો એમાં એકથી વધારે માર્ગણાના પ્રતિભેદોમાં રહેલા બધા પ્રતિભેદોનું જ્ઞાન. એટલે અહીંયા કન્ફ્યુઝન નહીં થાય તો તે ધ્યાન રાખવાનું છે અહીંયા. બરાબર, આટલું એક આપણને થોડું યાદ રાખવું પડશે. બરાબર, હવે આપણે 13th આપણે પોઈન્ટ જોઈએ, 13th ભેદ. આ છે પ્રાભૃત શ્રુત જ્ઞાન. તો એ શું છે કે જે દૃષ્ટિવાદ નામનું જે 12મું અંગ છે તેના કેટલા છે ભાગ, 5 ભાગો છે. નામ યાદ રાખવાના, પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત અને ચુલિકા. આ 5 ભાગો છે. હવે 5 ડિવિઝન્સ છે એના, તો એમાંથી જે ચોથો ભાગ છે પૂર્વગત નામનું, એના 14 ડિવિઝન્સ છે. એને શું કહેવાય છે, દરેક ડિવિઝનને એક ડિવિઝનને એક પૂર્વ કહેવાય છે. બરાબર, તો ટોટલ છે 14 ડિવિઝન્સ, એટલા માટે એને 14 પૂર્વો કહેવાય છે. 14 ભાગો છે એટલા માટે 14 પૂર્વ. પછી દરેક પૂર્વમાં કેટલા છે ડિવિઝન્સ, 14 ડિવિઝન્સ છે, એટલે 14 અધિકારો છે. દરેકને શું કહેવાય છે, એને કહેવાય છે વસ્તુ. બરાબર, ટોટલ એને વસ્તુ કહેવાય છે. અને દરેક વસ્તુના કેટલા હજી 20 ડિવિઝન્સ છે, 20 અધિકારો છે, એને પ્રાભૃત કહેવાય છે. દરેક પ્રાભૃતના 20 અધિકારો છે, અને જેને શું કહેવાય છે, પ્રાભૃત કહેવાય છે. તો હવે આ સમજી લેવાનું. બરાબર, આટલું યાદ રાખવાનું. હવે આપણે 13મા નંબરનું જે છે શ્રુત જ્ઞાનનું ભેદ, એનું નામ છે પ્રાભૃત શ્રુત જ્ઞાન. તો આ શું છે, હવે માત્ર એક પ્રાભૃતમાં રહેલું જેટલું જ્ઞાન છે તો એને પ્રાભૃત શ્રુત જ્ઞાન કહેવાય છે. આ નાનામાં નાનું ડિવિઝન થયું ને, સૌથી નાનામાં નાનું થયું, અને મોટામાં મોટું શું થયું, પૂર્વગત થયું ને અહીંયાની હિસાબે. તો એ ધ્યાન રાખવાનું, આપણે નીચેથી ઉપર જઈ રહ્યા છીએ. હવે 14મા નંબરમાં શું છે, પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન. એટલે શું છે, એમાં 2 થી 2 to 19 પ્રાભૃતના જ્ઞાનને પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન કહેવાય છે. ધ્યાન રાખવાનું. પછી 15th નું શું છે, પ્રાભૃત શ્રુત જ્ઞાન. એમાં માત્ર એક પ્રાભૃતમાં રહેલું જેટલું જ્ઞાન છે તેને પ્રાભૃત શ્રુત જ્ઞાન કહેવાય છે. પછી પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન એટલે શું છે, એક થી વધારે લેવાનું. બરાબર, પણ અહીંયા 2 થી 19 લઈ શકાય છે. કેટલું, 2 થી 19 લેવાનું વચનું. 2 to 19 પ્રાભૃતમાં રહેલું જ્ઞાન તેને પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન કહેવાય છે. બરાબર, પછી હવે 17મું શું છે, 17મું છે વસ્તુ શ્રુત જ્ઞાન. તો આ શું છે, એક વસ્તુનું જ્ઞાન, એક વસ્તુમાં રહેલું જ્ઞાન તેને વસ્તુ શ્રુત જ્ઞાન કહેવાય છે. પછી વસ્તુ સમાસ શ્રુત જ્ઞાન એટલે શું, ગ્રુપ છે, એટલે શું કરવાનું, એકથી વધારે લેવાનું, પણ આખું નહીં લેવાનું. 2 to 13 વસ્તુઓનું જ્ઞાન
એટલે 2 to 13 વસ્તુઓમાં રહેલું જેટલું જ્ઞાન છે તો તેને વસ્તુ સમાસ શ્રુત જ્ઞાન કહેવાય છે. બરાબર. પછી ઓકે 17th સ્ક્રીન ઉપર લાવો. હા, તો આ છે 17th. ઓકે 17 18 જોઈ લીધું. હવે 19th છે પૂર્વ શ્રુત જ્ઞાન. તો એમાં શું લેવાનું આપણને? 14 પૂર્વો છે ટોટલ. તો એમાંથી કોઈ પણ એક પૂર્વનું જ્ઞાન, એક પૂર્વમાં રહેલું જેટલું પણ જ્ઞાન છે તો એને શું કહેવાય છે? પૂર્વ શ્રુત જ્ઞાન. હવે છેલ્લું 20મું, છેલ્લામાં છેલ્લું છે પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન. એમાં શું લેવાનું? એકથી વધારે લેવાનું. એકથી વધારે પણ કેટલા હોવા જોઈએ? 2 to આખા 14 લઈ લીધા છે, કારણ કે હવે 21મું તો ભેદ છે નહીં ને, આગળ છે જ નહીં. બરાબર. આપણે શ્રુત જ્ઞાનના 20 ભેદ જોઈ રહ્યા છે, એટલું જ છે. અને એમ પણ હવે એનાથી મોટું શું છે? હવે પૂર્વગત આવશે ને ડાયરેક્ટ. હવે શું આવશે એનાથી મોટું? પૂર્વગત આવશે ને. એટલે અહીંયા શું છે? એકથી વધારે પણ શું લેવાનું? 2 થી 14, એટલે આખા 14 પૂર્વનું જ્ઞાન લઈ શકાય છે. એટલે અહીંયા 2 to 14 નહીં લખવાનું. અહીંયા કન્ફ્યુઝ ઘણા જણ કરતા હોય, એટલે કન્ફ્યુઝન થતું હોય છે ઘણા જણને, એટલે એ નહીં કરવાનું. 2 to 13 નહીં લખવાનું, પણ 2 to 14 લખવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું. આ અલગ છે. અહીંયા આપણે વસ્તુનું શું જોયું, અને દરેકમાં એક એક ઓછું લેતા હતા ને, 2 to 13 જ લઈએ છીએ. ઉપર પણ આપણે શું લીધું? 2 to 19 લીધા પ્રાભૃત. પણ અહીંયા લાસ્ટ વાળું છે ને, તો અહીંયા શું લેવાનું? આખા લઈ લેવાના. 2 to 14 પૂર્વનું જ્ઞાન અહીંયા આખું લઈ લેવાનું. બરાબર. એટલે આખો 14 પૂર્વનું જ્ઞાન તે. તો આવી રીતે આપણે શું જોયા? શ્રુત જ્ઞાનના 20 ભેદો જોયા. હજી આપણે પાછો આ છે ને એનું રિવિઝન કરી લેશું તો આપણે એકદમ યાદ આવશે, રહી જશે. જુઓ, હવે યાદ કેટલું રાખવાનું છે? પૂર્વગતનમાં શું છે? જે 12મું અંગ છે, દૃષ્ટિવાદ નામનું જે ગ્રંથ છે, 12મું અંગ છે દૃષ્ટિવાદ નામનું જે અંગ છે, એની અંદર 5 ભાગ છે અને ચોથા ભાગનું નામ છે પૂર્વગત. પૂર્વગતમાં કેટલા છે? 14 પૂર્વ છે ને. આ યાદ રાખવાનું છે એકદમ. અને દરેક પૂર્વમાં 14 વસ્તુઓ છે. દરેક વસ્તુમાં કેટલા છે? 20 પ્રાભૃત છે. દરેક પ્રાભૃતમાં ટોટલ કેટલા છે? 20 પ્રાભૃત છે. આટલું એકદમ, આટલું જ યાદ રાખો. 4 વસ્તુઓ તો બધું આવડી જશે. બરાબર. 2 વાર 14 14 છે, પછી 2 વાર 20 20 છે. જો 14 પૂર્વ, 14 વસ્તુ, 20 પ્રાભૃત, 20 પ્રાભૃત. આટલી 4 વસ્તુઓ યાદ રાખવાની. હવે આપણે નીચે જોઈએ. આપણે જે ભેદ જોયા ને એનું રિવિઝન છે આ નીચેનું. તો હવે જો, તો પૂર્વગતમાં આપણે શું જોયું? 14 પૂર્વ છે. બરાબર. તો હવે પૂર્વ સમાસ શ્રુત જ્ઞાનમાં શું આવે છે? આ ભેદમાં પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન એટલે શું? હવે ઉપર આપણે શું જોયું? પૂર્વગતમાં શું છે? 14 પૂર્વ આખા છે ને બધા. 14 પૂર્વો આખા પૂર્વગત જેમાં હોય એને પૂર્વગત કહેવાય છે. હવે આખા નહીં લેવાના, પણ એક ઓછો લેવાનું આપણને. એકથી વધારે આપણને લેવાનું છે. બરાબર. એટલે 2 to 14 લેવાનું છે. બરાબર. એટલે 2 to 14 પૂર્વ લેવાના છે આપણને. એટલે 14 પૂર્વ એટલે આખા આવી ગયા ને, તો એને શું કહેવાય છે? પણ એક નથી લેવાનું, એકથી વધારે લેવાનું છે. એટલે અહીંયા આખા આવી જશે. તો એમાં રહેલા જ્ઞાનને શું કહેવાય છે? પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન. બરાબર. એટલે અહીંયા 14 પૂર્વ આખા પણ આવી શકે છે અને એકથી વધારે પણ આવી શકે છે, કેટલા પણ. પછી પૂર્વ શ્રુત જ્ઞાન એટલે શું? એટલે કે એક પૂર્વમાં રહેલું જેટલું જ્ઞાન છે તો તેને પૂર્વ શ્રુત જ્ઞાન કહેવાય છે. તો હવે ઉપર આપણે જોઈ શકીએ છીએ આ 4 વસ્તુ આપણને યાદ રાખવાની છે. એમાં શું છે? દરેક પૂર્વમાં કેટલી છે? એક એક પૂર્વમાં 14 વસ્તુઓ છે ને. 14 વસ્તુ છે. બરાબર. એક એક પૂર્વમાં 14 વસ્તુ છે. તો અહીંયા પૂર્વ શ્રુત જ્ઞાનમાં શું આવશે? એક પૂર્વમાં કેટલા? 14 વસ્તુ આવશે. બરાબર. પછી આગળ વસ્તુ સમાસ શ્રુત જ્ઞાન છે. એટલે શું છે? એમાં એકથી વધારે લેવાનું. એટલે 2 to 13 વસ્તુનું જ્ઞાન એ આવશે વસ્તુ સમાસ શ્રુત જ્ઞાનમાં. બરાબર. પણ 14 વસ્તુઓ, હવે પૂછશો કે 14 વસ્તુ કેમ નથી લેવાતી? કારણ કે જો ઉપર અહીંયા જ છે. ઉપર આપણે જોઈ લીધું ને કે 14 વસ્તુ આખી હોય એને શું કહેવાય છે? એક પૂર્વમાં આવી જાય છે આખી 14 વસ્તુઓ, તો એને શું કહેવાય છે? પૂર્વ શ્રુત જ્ઞાન. બરાબર.
એટલે અહીંયા આપણે શું જોયું કે આખી 14 વસ્તુને કહેવાય છે એક પૂર્વ અથવા અને એમાં રહેલા જ્ઞાનને પૂર્વ શ્રુત જ્ઞાન. બરાબર. તો હવે નીચે છે વસ્તુ સમાસ શ્રુત જ્ઞાન. તો એમાં કેટલી 2 થી 13 વસ્તુ લીધી. હવે નીચે શું છે જો વસ્તુ શ્રુત જ્ઞાન. તો એમાં શું છે એક જ વસ્તુ આવશે ને, અને એક વસ્તુમાં ઉપર જો કેટલી છે શું છે આ યાદ રાખવાનું છે. દરેક વસ્તુમાં 20 પ્રાભૃત છે ને, તો શું આવશે 20 પ્રાભૃતનું જ્ઞાન આવશે એટલામાં. બરાબર. પછી આગળ હજી જોઈએ આપણે હજી આપણે આટલા સુધી આપણે જેટલું ભણ્યા છે એમાં શું જોઈ શકીએ છીએ કે ખાલી એક વસ્તુના જ્ઞાનને શું કહેવાય છે વસ્તુ શ્રુત જ્ઞાન. પછી વચનું 2 to 13 વસ્તુઓમાં રહેલા જ્ઞાનને વસ્તુ સમાસ શ્રુત જ્ઞાન. સમાસ એટલે શું યાદ રાખવાનું કે ગ્રુપ એટલે સમૂહ. અને આખી ટોટલ 14 વસ્તુ એમાં રહેલા જ્ઞાન શેમાં આવે છે એક પૂર્વમાં આવી જાય છે, તો એને શું કહેવાય છે પૂર્વ શ્રુત જ્ઞાન. બરાબર. એટલે આ ધ્યાન રાખવાનું. હવે એવી જ રીતે પ્રાભૃત માટે હવે સમજશું આપણે. ઠીક છે. તો અહીંયા વસ્તુ શ્રુત જ્ઞાનમાં શું આવે છે એક વસ્તુનું જ્ઞાન અને એક વસ્તુમાં કેટલી 20 પ્રાભૃત આવે છે. હવે આગળ પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન. એમાં કેટલા આવશે 2 to 19 પ્રાભૃત લેવાના છે, આખા નથી લેવાના. બરાબર. 1 થી વધારે લેવાનું છે. આખા આવશે આપણે કહેશું આખા 20 ના 20 પ્રાભૃતને શું કહેવાય છે, તો અહીંયા જ છે એને એક વસ્તુ કહેવાય છે ને, એટલે શું કહેવાય છે એને કહેવાશે વસ્તુ શ્રુત જ્ઞાન કહેવાશે એને. બરાબર. એ ધ્યાન રાખવાનું. પછી પ્રાભૃત શ્રુત જ્ઞાન એટલે શું હવે એમાં એક જ પ્રાભૃત આવશે અને એક પ્રાભૃતમાં વળી કેટલા છે 20 પ્રાભૃત છે. ઉપર જોયું આપણે અહીંયા આ યાદ રાખવાનું છે. બરાબર. તો હવે આટલું આપણે સમજી લીધું. તો હવે પ્રાભૃતનું આપણે જોઈએ એક જ પ્રાભૃત જેમાં રહેલું હોય એને શું કહેવાય છે પ્રાભૃત શ્રુત જ્ઞાન. પછી 2 to 19 પ્રાભૃત હોય એને પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન. 20 પ્રાભૃત એને કહેવાય એક શેમાં આવે છે એક વસ્તુમાં આવે છે એટલે એને કહેવાય છે વસ્તુ શ્રુત જ્ઞાન. બરાબર. ધ્યાન રાખવાનું. હવે આગળ ચાલીએ. ઓકે. તો હવે પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન શું છે જેમાં 2 to 19 પ્રાભૃત આવે છે. પછી પ્રાભૃત શ્રુત જ્ઞાન એટલે શું છે કે જેમાં માત્ર એક પ્રાભૃત છે. તો હવે એમાં પણ આપણે શું જોયું કે માત્ર એક પ્રાભૃત જેમાં હોય એને કહેવાય છે પ્રાભૃત શ્રુત જ્ઞાન. પછી 2 to 19 પ્રાભૃત જેમાં હોય એને સમાસ યાદ રાખવાનો, એટલે આટલું નંબર છે એટલે સમાસ છે સમૂહ છે એટલે એને પ્રાભૃત સમાસ શ્રુત જ્ઞાન મીડિયમ લેવલનું. પછી મેક્સિમમ કેટલા છે 20 છે 20 પ્રાભૃત. તો એને શું કહેવાય છે એક પ્રાભૃતમાં આવી જાય છે તો એને કહેવાશે પ્રાભૃત શ્રુત જ્ઞાન. આટલું બાદ કરી લો. બરાબર. તો કન્ફ્યુઝન થશે નહીં. આટલું યાદ રાખશું ને આટલું તો બધું આવડી જશે. થોડું સમજી લેશું આટલું તો યાદ આવી જશે, એટલે યાદ રહેશે, કન્ફ્યુઝન નહીં થાય કે બસ એક વસ્તુમાં કેટલું 20 પ્રાભૃત. આટલું માત્ર યાદ રાખવાનું છે. પછી આ જે છે ને સમાસ ને બધું એ બરાબર પછી સમજાઈ જશે. આટલું એટલે કન્સેપ્ટ આપણને સમજી લેવાનું છે. કન્સેપ્ટ સમજી લેવાનું કે સમાસ આવે તો શું સમજવાનું કે વચનું જે છે સમાસ જ્યાં આવે તો વચનું સમજી લેવાનું. બરાબર. અને મેક્સિમમ ને મિનિમમ શું છે પણ જોઈ લેવાનું. પણ અહીંયા અપ્લાય નહીં થાય. એ જે પૂર્વ અહીંયા જે છે ને 14 પૂર્વ એટલે પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન છે તો અહીંયા અપ્લાય નહીં કરવાનું. અહીંયા આખે ને આખા 14 પૂર્વનું જ્ઞાન આવી શકે છે. એ બસ આટલું યાદ રાખવાનું. બરાબર. ઓકે. તો આ આપણે આ જોઈ લીધું. હવે આપણે આગળ ચાલશું. ઓકે. તો હવે શ્રુત જ્ઞાનના આપણે કેટલા ભેદ જોયા? આપણે 20 ભેદ જોઈ લીધા ને. તો હવે એમાં ઓકે આપણે આ ટેબલ પાછું જોઈ લઈએ કે એમાં આપણે શું જોયું. તો પર્યાય શ્રુત એટલે આપણે જોઈએ ને કે સૌથી નાનામાં નાનું માત્ર એક અંશ માત્ર જેટલું જ્ઞાન, એટલે ક્ષમ એકદમ ઓછામાં ઓછું હોય કોઈ જીવનું, પણ કોઈ જીવને આટલું હોય પણ હોતું પણ નથી. અનેક પર્યાયનું જ્ઞાન હોય છે. જગતની શ્રુત જ્ઞાનવાળા જીવોને હોય છે, પણ માત્ર આ સમજવાનું છે કે માત્ર એક પર્યાય કેટલું હોય છે. સૌથી નાનામાં નાના અંશમાં રહેલું જેટલું જ્ઞાન હોય તો તેને પર્યાય કહેવાય છે.
પર્યાય શ્રુત જ્ઞાન કહેવાય છે. પછી હજી વધારે ક્ષયોક્ષમ વધતું જાય તો પર્યાય સમાસ શ્રુત જ્ઞાન પ્રાપ્ત થાય છે. હજી વધારે ક્ષયોક્ષમ થાય તો આત્મામાં અક્ષર શ્રુત, એટલે આવી રીતે વધતું જાય. અને સૌથી વધારે જ્ઞાન જેના આત્મામાં પ્રગટે તો એને પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે વધારે વધારે જેટલું ક્ષયોક્ષમ વધારે એટલું વધારે વધારે જ્ઞાન ઉત્પન્ન થતું જાય છે. અને કોઈ એકદમ તીવ્ર ક્ષયોક્ષમ વાળા હોય તો એને પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન, આ 20મા નંબરનું જ્ઞાન પ્રગટ થાય છે આત્મામાં. આ 20 આપણે ભેદોનું જોયું, પણ આપણે જે પહેલા આપણે જોયા હતા ને 14 ભેદો, એના ઉપર આપણે એક વખત એને જોઈ લઈએ. એમાં શું છે? હવે 1 મિનિટ આપણે એ પણ જોઈ લઈએ કે એમાં શું છે. આજે 20 શ્રુત જ્ઞાનના ભેદમાં કેવી રીતે છે, ઉત્તરોત્તર વધતું જાય છે ને, ક્ષયોક્ષમના હિસાબે એ વધતું જાય છે. પણ આ જે શ્રુત જ્ઞાનના 14 ભેદ જોયા આપણે પહેલાના ક્લાસોમાં, 14 ભેદ, આ અક્ષર અનક્ષર સંઘની જે પ્રતિપક્ષી વાળા છે ને, ઓપોઝિટ છે ને, આ બેના આ છે બરાબર, બેના ગ્રુપ્સ છે અહીંયા. તો એમાં શું છે? હવે એમાં આવું રૂલ નથી અપ્લાય થતું કે ક્ષયોક્ષમ જેટલું વધારે એટલું વધતું જાય, એવું અહીંયા આ સિક્વેન્શિયલ નથી આ, પણ આ ગ્રુપ્સ છે બેના. એટલે એવું છે કે આમાંથી કોઈ પણ આપણે બે લઈએ ને, કોઈ પણ એક ગ્રુપ લઈએ આપણે સમજો કે માત્ર અંગ પ્રવિષ્ટ શ્રુત અને અંગ બાહ્ય શ્રુત આટલું જ એક ગ્રુપ આપણે લીધું ફોર એક્ઝામ્પલ, તો એમાં આખો શ્રુત જ્ઞાન આવી જાય છે. બરાબર. આખો જેટલું પણ શ્રુત જ્ઞાન છે એમાં સમાઈ જાય છે. સમજો કે આપણે માત્ર આ ગમિક શ્રુત અને અગમિક શ્રુત લીધું, તો આમાં સમજી લેવાનું કે આખો શ્રુત જ્ઞાન સમાઈ જાય છે. આપણે માત્ર આ લીધું સપર્યવસિત અપર્યવસિત, તો એમાં આખો શ્રુત જ્ઞાન સમાઈ જાય છે. પછી સાદી પ્લસ અનાદિ શ્રુત લીધું, અથવા તો સમ્યક શ્રુત અને મિથ્યા શ્રુત લીધું, તો આખો એમાં રહેલું આખો સમ્યક જ્ઞાન આવી જાય છે, જેટલું પણ છે શ્રુત જ્ઞાન. પછી સંજ્ઞી અને અસંજ્ઞી શ્રુત લીધું, તો આ બે ભેદમાં બધું આખો શ્રુત જ્ઞાન આવી જાય છે. અને અક્ષર અનક્ષર એવી રીતે છે એમાં, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. તો એ ડિફરન્સ છે આ 14 ભેદોમાં. એટલે બે લેવાના છે પ્રતિપક્ષી, એમાં છે. અહીંયા આવ્યું છે કે પૂર્વ સમાસ શ્રુત રિપીટ પ્લીઝ. ઓકે, તો આપણે પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન જે 20મો નંબર છે, છેલ્લામાં છેલ્લો નંબર છે. પૂર્વ સમાસ શ્રુત જ્ઞાનમાં શું આવે છે? આપણને શું લેવાનું છે? સમાસ છે ને વર્ડ અહીંયા સમાન ન, અરે આ રોંગ છે, સમાસ આપણને ત્યાં કરેક્શન કરી લેવાનું. તો એમાં શું આવે છે? સમાસ છે એટલે શું? એકથી વધારે જ હોય ને, ગ્રુપ છે, એકથી વધારે લેવાનું. અને કેટલું? 2 થી 14, આખા 14 લઈ લેવાના, કારણ કે હવે 21મું તો ભેદ છે નહીં ને. આખા ને આખા 14 પૂર્વનું જ્ઞાન પણ એમાં સમાઈ જાય છે, એમાં આવી જાય છે પૂર્વ સમાસ. અથવા તો 2 પૂર્વનું જ્ઞાન પણ આવી શકે છે, કે 3 કે 4 કે 5, એટલે 14 સુધી. એમાં જેટલું પણ, એટલા પૂર્વોમાં જેટલું પણ જ્ઞાન સમાયેલું હોય તો તેને કહેવાય છે પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન. બરાબર. એટલે એમ પણ કહી શકાય કે 14 પૂર્વનું જ્ઞાન હોય કોઈને તો એને શું કહી શકાય? તો આ પણ કહી શકાય પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન એના આત્મામાં પ્રગટેલું છે, તે પણ કહી શકાય છે. આપણે પહેલા જોઈએ ને કે 20 જે અહીંયા ભેદો જોયા આપણે, અહીંયા જે 20 પ્રકાર જોયા આપણે શ્રુત જ્ઞાનના, તો એમાં શું જોયું કે સૌથી વધારે તીવ્રમાં તીવ્ર ક્ષોક્ષમ હોય કોઈ જીવનું, અને સૌથી વધારેમાં વધારે ઉત્કૃષ્ટ રૂપમાં શ્રુત જ્ઞાન પ્રગટાવી શકે પોતાના આત્મામાં, તો તે કેટલું હોય? આ 20મા નંબરનું હોઈ શકે. પૂર્વ સમાસ શ્રુત જેટલું હોઈ શકે, એટલે કેટલું એને આવડી શકે? 14 પૂર્વનું, આખું 14 પૂર્વનું જ્ઞાન એને આવડી જાય. બરાબર. અને કોઈ જીવને ઓછામાં ઓછું હોય તો એ તો જીવને નહીં હોય, કોઈ પણ જીવને પર્યાય શ્રુત જેટલું ન હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. પણ ઓછામાં ઓછું શ્રુત જ્ઞાન જો, એટલે કેટલું પ્રમાણ છે એનું? પર્યાય, એક પર્યાય જેટલું, તો તે પર્યાય શ્રુત જ્ઞાન કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. એક ક્વેશ્ચન છે કે હમણાં મેક્સિમમ કેટલું હોઈ શકે? હમણાં તો આપણે એમ કહી શકીએ ને કે હમણાં 12મું અંગ, આ દૃષ્ટિવાદ નામનું અંગ 12મું અંગ છે જે છે, તો તે વિચ્છેદ પામ્યું છે ને, તો એના પાર્ટ્સ પણ આપણા પાસે ન હોય ને, તો એમ કહી શકાય કે જે આ પ્રાભૃત થી છે ને 13th ઓનવર્ડ્સ 20 સુધી છે, તો તે આપણા પાસે નહીં હોઈ શકે ને, એ આપણે ગ્રહણ જ નહીં કરી શકીએ.
તો આ બધું આપણા આત્મામાં પ્રગટ થઈ જ નહીં શકે. અને બીજું, આટલા ક્ષોક્ષમ કરનાર એવા જીવોની ઉત્પત્તિ પણ હમણાં આ કાળમાં નહીં થઈ શકે કે આટલા લેવલમાં શ્રુત જ્ઞાનનું ક્ષોક્ષમ કરી શકે. એવી કેપેસિટી વાળા જીવોની ઉત્પત્તિ આ આરામાં આ કાળમાં તો થવાની જ નથી. આટલા નાના આયુષ્ય છે, અલ્પ બુદ્ધિઓ છે, તો કંઈ થવાનું નથી. એમ પણ દૃષ્ટિવાદ નામનું જે અંગ છે વિચ્છેદ પામ્યું છે, એટલે 13th ઓનવર્ડ્સ આપણા પાસે નહીં હોય, એવી રીતે કહી શકાય છે. બરાબર, ધ્યાન રાખવાનું. એટલે 12 સુધી કહી શકાય કે 12 સુધી આપણે આટલું સક્ષમ કરી શકીએ આત્મામાં. શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોનું આટલા સુધી સક્ષમ કરીને આપણે અનુયોગ સમાસ શ્રુત જ્ઞાન સુધી પ્રગટાવી શકીએ આત્મામાં. એવી રીતે થઈ શકે છે. બરાબર. હવે આપણે આગળ ચાલીએ. શ્રુત જ્ઞાનનું આપણે બધા ભેદ જોઈ લીધા. બાયહાટ કરવું જરૂરી છે. હવે આગળ આપણે જોઈએ કે શ્રુત જ્ઞાનને દ્રવ્ય, ક્ષેત્ર અને કાલ અને ભાવ, આ 4 અપેક્ષાએ શું બતાડ્યું છે, કેવી રીતે એને ડિસ્ક્રાઇબ કર્યું છે, તો તે આપણે જોઈએ. તો દ્રવ્યથી શું કહે છે શાસ્ત્રકાર ભગવાન કે શ્રુત જ્ઞાનનું જો અભ્યાસ કરે શાસ્ત્ર વાંચન દ્વારા, ઉત્કૃષ્ટ પ્રમાણમાં શાસ્ત્ર વાંચન દ્વારા જો આવી રીતે વાંચન કરેલું હોય શ્રુત જ્ઞાનનું, તો કોઈ જીવ બધા જ ષડે ષડ દ્રવ્ય એટલે 6 દ્રવ્યોને જાણી શકે છે. બરાબર. એટલે ઉત્કૃષ્ટ રૂપે કેટલું હોઈ શકે છે શ્રુત જ્ઞાન દ્રવ્યથી? 6 દ્રવ્ય છે ને, 6 દ્રવ્ય યાદ રાખવાના. કયા છે 6 દ્રવ્ય? જીવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને આકાશાસ્તિકાય. આ 6 દ્રવ્યો છે. તો શાસ્ત્ર વાંચનના એનું આલંબન લઈને એ બધા 6 દ્રવ્યોને જાણી શકે છે દ્રવ્યથી. પછી ક્ષેત્રથી કેટલું થઈ શકે છે? શ્રુત જ્ઞાનથી. શ્રુત જ્ઞાનની કેપેસિટી કેટલી છે, એની લિમિટેશન કેટલી છે? તો કેટલી છે? સર્વ ક્ષેત્રોને જાણી શકે છે. એટલે આગમ અભ્યાસ દ્વારા, શાસ્ત્ર વાંચન દ્વારા કોઈ જીવ કેટલું જાણી શકે છે? ક્ષેત્રથી. લોકને પણ જાણી શકે છે અને અલોકને પણ જાણી શકે છે. સર્વ ક્ષેત્ર આપણે કહીએ એટલે સર્વ ક્ષેત્રમાં કેટલું આવે? સર્વ ક્ષેત્રમાં લોક પણ આવે અને અલોક પણ આવે. લોક એટલે 14 લોક અને અલોક એટલે એના બહારનું જે અલોક આકાશ છે તે. આટલો બધો એ જાણી શકે છે. પછી કાળથી કેટલું છે? તો શ્રુત જ્ઞાન દ્વારા કોઈ મનુષ્ય, કોઈ જીવ સર્વકાળને જાણી શકે છે. બરાબર. પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર, આખા કાળને એ જાણી શકે છે. પણ ભાવથી શું છે? ભાવથી શું કહે છે શાસ્ત્રકાર ભગવાન કે જે ષડ દ્રવ્યો છે ને, તો એના બધા જ ભાવોને જાણી શકતો નથી. શું? ષડ દ્રવ્યો છે ને એના બધા ભાવોને જાણી શકતો નથી શ્રુત જ્ઞાન દ્વારા. બરાબર. એટલા માટે અહીંયા શું બતાડ્યું છે? અહીંયા ષડ દ્રવ્યોની અહીંયા એના વિશે કંઈ પણ અહીંયા વિચારણા કરવામાં નથી આવેલી. પણ શું કહે છે? સર્વ ઔદાયિક વગેરે જે 5 ભાવો છે ને, તો એ 5 ભાવોને એ સર્વ પ્રકારે જાણી શકે છે. પણ ષડ દ્રવ્યના જે પણ બધા ભાવોને જાણી નથી શકતો. ભાવો એટલે શું લેવાનું? ભાવો એટલે મીનિંગ શું? આપણે પહેલા પણ જોયું હતું, મતિ જ્ઞાનનું લેતા હતા તો ત્યારે. ભાવ એટલે કે અવસ્થાઓ કે પર્યાયો કે ધર્મો એ પણ કહી શકાય છે. એટલે 6 દ્રવ્યના જે પણ પર્યાયો છે, વિવિધ અલગ અલગ અવસ્થાઓ, તો તે શ્રુત જ્ઞાન દ્વારા જાણી શકાતું નથી. ફોર એક્ઝામ્પલ, પૂતગલાસ્તિકાયનું આપણે એક્ઝામ્પલ લઈએ તો કોઈક એક વસ્તુ છે, કોઈક એક પૂતગલથી બનેલી એક વસ્તુ છે, તો બંગડી સમજી લો ને, બેંગલ. તો બેંગલના બધા પર્યાયો છે, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરના. એ બધા જ પર્યાયોને, સર્વ પર્યાયોને એટલે બધા ભાવોને એ જાણી શકતો નથી શ્રુત જ્ઞાન દ્વારા. બરાબર. અને આ તો ષડે ષડ દ્રવ્યોની વાત છે. એક જ પૂતગલ એટલે પૂતગલો પણ કેટલા છે? વળી જીવાસ્તિકાયનું એક્ઝામ્પલ લઈએ, ષડદ્રવ્યમાંથી જીવાસ્તિકાયનું એક્ઝામ્પલ લઈએ, કોઈ પણ એક આત્માનું એક્ઝામ્પલ લઈએ, તો એના દરેક ભવો એટલે દરેક પર્યાયો કેવા હતા, અનંતા ભવો કેટલા કર્યા, શું કર્યા, આગળ શું કરશે, બધું નથી જાણી શકતો શ્રુત જ્ઞાન દ્વારા. એટલા માટે ત્યાં અહીંયા શું કહે છે કે માત્ર જે 5 ભાવો છે
ઔદાયિક વગેરે જે 5 ભાવો છે તો તે માત્ર સર્વ પ્રકારે શ્રુત જ્ઞાની જે છે તો તે જાણી શકે છે. હવે ઔદાયિક ભાવ એટલે શું? અહીંયા ક્વેશ્ચન છે. તો કર્મના ઉદયના કારણે શું થાય છે? આત્માની જે પરિણામો હોય ને, પરિણામો પ્રગટ થાય છે તો તેને કહેવાય છે ઔદાયિક ભાવ. બરાબર. ફોર એક્ઝામ્પલ, એક સિચ્યુએશન છે, કંઈક એવી પ્રતિકૂળતા આવી છે, કોઈક એક જ આત્માને કંઈક કોઈનું ઇન્સલ્ટ કરી નાખ્યું છે, અથવા તો પ્રતિકૂળ બહુ ગરમી લાગી રહી છે, પ્રતિકૂળતા એને પ્રાપ્ત થઈ છે, એના કારણે શું થયું છે? હવે એને શાતાવેદનીય કર્મોનો ઉદય થયું છે, એના કારણે પછી એનો ક્રોધ કશાય છે એ પણ ઉછળવા લાગ્યું છે, ક્રોધ કરે છે વ્યક્તિ. બરાબર. તો એના ઇન શોર્ટ સમજી લો કે ઔદાયિક એટલે કોઈ પણ કર્મના ઉદયના કારણે જે પણ એ આત્માના પરિણામો થાય છે ને, ભાવો ઉત્પન્ન થાય છે. પરિણામ એટલે શું? ભાવ. એ યાદ રાખવાનું. અહીંયા ભાવના બે અહીંયા મીનિંગ્સ જોયા ને આપણે. ષડ દ્રવ્યની અપેક્ષા ભાવ એટલે અવસ્થાઓ, પર્યાયો. પણ એ નથી લેવાનું, કારણ કે જાણી જ નથી શકતો ને, ષડ દ્રવ્યના બધા ભાવોને નથી જાણી શકતો. એટલે આ મીનિંગ નથી લેવાનું ભાવનું. પણ ભાવનું શું મીનિંગ લીધું આપણે? આત્માના પરિણામો, એને ભાવ જ કહેવાય ને. એટલે કેટલા કેવા ભાવો આવે છે કોઈક જીવને, તો તે જાણી શકાશે શ્રુત જ્ઞાન દ્વારા. બરાબર. એટલે સમજવાનું. બરાબર. તો આપણે શ્રુત જ્ઞાન એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા કેવી રીતે, કેટલા લિમિટ, કેટલી શક્તિ, એટલે કેટલું હોય છે, કેટલું મેક્સિમમ લેવલમાં કોઈ જીવને હોઈ શકે છે તે આપણે જોયું. એટલે શ્રુત જ્ઞાન દ્વારા કેટલા દ્રવ્યથી કેટલું વધારે મેક્સિમમ જોઈ શકાય છે, જાણી શકાય છે, તો તે આપણે સમજી લીધું. બરાબર. હવે આપણે અહીંયા ક્વેશ્ચન છે કે 5 ભાવના નામ બતાવો. તો એક તો ઔદાયિક ભાવ તો છે, પછી બીજું છે ઔપશમિક ભાવ, ત્રીજું છે ક્ષાયોપશમિક ભાવ, પછી ચોથું છે ક્ષાયિક ભાવ, અને પાંચમું છે પારિણામિક ભાવ. પારિણામિક ભાવ ઔદાયિક, પછી ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક. આ 5 પ્રકારના ભાવ. એ બધું આવવાનું છે આગળનું જે ચોથો કર્મગ્રંથ જ્યારે આવશે તો ત્યારે એ બધું આવશે ડિટેલમાં શું છે. બરાબર. એટલે બધા ભાવો જાણી શકે છે. એટલે અહીંયા આપણે શું જોયું કે આટલો, એટલે એનું વિસ્તાર કેટલો વધારે છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. તો એના જ કારણે કોઈ પણ ઉત્કૃષ્ટ પ્રમાણમાં કોઈ પણ જીવને જો શ્રુત જ્ઞાન પ્રગટ થાય આત્મામાં તો કેટલું બધું જાણી શકે. 6 દ્રવ્યો જાણી શકે, લોક અલોક ક્ષેત્રથી જાણી શકે, કાળ પણ સર્વ કાળ જાણી શકે, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, અને ભાવ પણ કેટલા 5 ભાવો એ જાણી શકે છે. વિચારો. તો એટલા જ માટે કોઈ પણ જીવને જો કહેવાય ને કે સંપૂર્ણ શ્રુત જ્ઞાની કોઈ જીવ છે, ઉત્કૃષ્ટ પ્રકાર લેવલમાં શ્રુત જ્ઞાન એને પ્રગટ થયું છે, તો એટલા જ માટે એ જીવને કેવલી સરખો કહેવાય છે. કેવલી સરખો એટલે શ્રુત કેવલી કહેવાય છે. એના જ કારણે, કારણ કે કોઈ કેવલી ભગવંત એ બધા જે લોક અલોકનું વિવેચન કરશે ને, જે પ્રકારે કરશે ને, તો એ જ પ્રકારે આ શ્રુત કેવલી પણ કરી શકશે. શાસ્ત્રના વાંચન દ્વારા અને એના આત્મામાં તીવ્રોત્તમ કહેવાય, શું કહેવાય, તીવ્રોત્તર પ્રકારનું જે શ્રુત જ્ઞાનાવરણી કર્મોનું ક્ષોભક્ષમ આટલા લેવલનું હશે કે આટલું બધું એ જાણી શકશે, અને વિવેચન પણ કેવું કરી શકશે, વર્ણન આ બધા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી આ બધી વસ્તુઓનું. કોઈ કેવલી ભગવંત હોય ને, સાચા કેવલી ભગવંત, એમના લેવલનું સેમ કરી શકશે. ખ્યાલ જ નહીં આવે કે શ્રુત કેવલી છે એટલે છદમસ્ત જીવ આ વર્ણન કરે છે કે કેવલી ભગવંત વર્ણન કરે છે, એટલું સરખે સરખું સેમ હશે. તો એના જ કારણે એવા જીવને શું કહેવાય છે? ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાન જેમણે પ્રગટ કર્યું હોય એવા જીવને શું કહેવાય છે? શ્રુત કેવલી કહેવાય છે. તે સાચે કેવલી નથી, એટલે કેવલ જ્ઞાન હજી પ્રગટ નથી થયું એ જીવને, પણ શ્રુતનું એટલું લેવલ છે કે વર્ણન એવું કરી શકશે. એટલા માટે એને એવું કહેવાય છે શ્રુત કેવલી કરીને. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શ્રુત કેવલી એન્ડ રિયલ કેવલી? તો રિયલ કેવલી ભગવંત હોય તો એમના આત્મામાં કેવલ જ્ઞાન પ્રગટ થયેલું હોય તો તેના કારણે તેઓ ભાવથી પણ ષડ દ્રવ્યોના બધા ભાવોને જાણી શકશે.
અહીંયા શું શ્રુત કેવલી શું નથી કરી શકતા? એક વસ્તુ જોઈ ને આપણે, શું નથી કરી શકતા? ષડદ્રવ્યોના બધા જ ભાવોને જાણી નથી શકતા. એટલે ભાવ એટલે પર્યાયો, અવસ્થાઓ, તે જાણી નથી શકતા ને. પણ કેવલી ભગવાન તે બધું જાણી શકે છે પોતાના કેવલ જ્ઞાનના પાવર દ્વારા, અને એ પણ એક જ સાથે, એક જ સમયમાં, એક સાથે. ડાયરેક્ટ આત્માનું જ્ઞાન છે કેવલ જ્ઞાન. પણ શ્રુત જ્ઞાન એ શું છે? ભણેલું છે ને, જે પણ ભણેલું છે, શાસ્ત્ર વાંચન કરેલું છે, એના આલંબનથી એમણે આ બધું જ્ઞાન પ્રગટ થયું છે આત્મામાં. બરાબર? એટલે એ ડાયરેક્ટ આત્માથી નથી થતું જ્ઞાન, પણ વાંચનના આધારે થયું છે ને. અને એમાં પણ મન અને ઇન્દ્રિયની સહાય એમને હેલ્પ લાગે છે ને એમને, એવું છે. પણ કેવલ જ્ઞાનમાં કેવું છે? હેલ્પ નથી લાગતું ઇન્દ્રિય કે આત્માનું. ડાયરેક્ટ આત્માથી જ બધું જોવાય છે અને જાણાય છે. એ ધ્યાન રાખવાનું. તો હવે આપણે આ શ્રુત મતિ જ્ઞાન આપણું થઈ ગયું, શ્રુત જ્ઞાન થઈ ગયું. હવે આપણે આગળ ચાલશું અવધિ જ્ઞાન તરફ. એના માટે આપણે આગળ શું કરશું? ગાથા લેશું, ગાથા ગ્રહણ કરશું. 8મી ગાથા. તો બધાને હાથ જોડીને ગ્રહણ કરવાની છે અને બાહટ કરતો જવાનું છે. સાથે બોલવાનું છે, અણુગામી વઢ્ઢમાણય, અણુગામી વઢ્ઢમાણય પડિવાઈ ઇયરવિહા છહા ઓહી રિયુ મઈ વિઉલ મઈ મણનાણમ કેવલમિઘ વિહાણમ. જ્યાં ણ છે ત્યાં ણ બોલવાનું, ત્યાં ન નહીં બોલવાનું. ન અલગ લેટર છે, ણ અલગ લેટર છે. પછી ઉપર સેકન્ડ વર્ડ છે તે વઢ્ઢ છે, ડ હાફ છે અને ઢ આખો છે. તો વઢ્ઢ કહેવાનું છે ત્યાં, એ ધ્યાન રાખવાનું છે. પછી આ ઈ, આ મોટું ઈ છે, તો એવી રીતે પ્રોનાઉન્સિએશનમાં ધ્યાન રાખવાનું. ફરીથી ગાથા ગ્રહણ કરશું. અણુગામી વઢ્ઢમાણય પડિવાઈ ઇયરવિહા છહા ઓહી રિયુમયી વિઉલમયી મણનાણમ કેવલમિઘ વિહાણમ. તો હવે એમાં શું બતાડે છે? એમાં ઉપર ટોપિક લખેલું છે કે મનઃ પર અવધિ જ્ઞાન. અહીંયા શું સ્પેલિંગ મિસ્ટેક કંઈક થયેલું, ટાઈપિંગ એરર છે. અવધિ જ્ઞાન ના 6 ભેદ બતાડ્યા છે. પછી મનઃપર્ય જ્ઞાન બતાડ્યા છે, એના પણ 2 ભેદ, અને કેવલ જ્ઞાન. આટલા ભેદ અહીંયા આટલા એક જ ગાથામાં બતાડ્યા છે. એનું શબ્દાર્થ આપણે કરશું તો સમજાશે. અણુગામી એટલે શું છે? અનુગામી. અહીંયા શું બતાડે છે? આ અનુગામી બધું અવધિ જ્ઞાનના ભેદો છે. બરાબર? પહેલું છે અનુગામી, પછી વઢ્ઢમાણય. હા, અણુગામી એટલે અનુગામી, વઢ્ઢમાણય એટલે વર્ધમાનક. એ બીજું ભેદ છે અવધિ જ્ઞાનનું. ત્રીજું ભેદ છે પડિવાઈ એટલે કે પ્રતિપાતી. પછી ઈયર વિહા એટલે કે ઈયર એટલે કે વિરુદ્ધ, અને વિહા એટલે કે પ્રકારે. પછી છહા એટલે કે છહા એટલે 6 પ્રકારે. ઓહી એટલે કે અવધિ જ્ઞાન. તો આ 6 પ્રકાર આપણે જોયા: અણુગામી, વઢ્ઢમાણય, પડિવાઈ, ઈયર, વિહા. એમાં શું છે આ જોયા. પછી રિયુમયી વિઉલમયી એટલે રુજુમતી અને વિપુલમતી. રિયુ એટલે કે રુજુ, મયી એટલે કે મતી, વિઉલ એટલે કે વિપુલ, મયી એટલે કે મતી. એટલે રુજુમતી અને વિપુલમતી આ કોના ભેદ છે? મનઃપર્ય જ્ઞાનના છે. મણનાણમ, મણ એટલે કે મનઃપર્ય, અને નાણમ એટલે કે જ્ઞાન. આ બંને મનઃપર્ય જ્ઞાનના ભેદ છે. વિઉલમયી અને રિયુમયી અને વિઉલમયી. પછી કેવલમ એટલે કે કેવલ જ્ઞાન. પછી ઈઘ વિહાણમ એટલે કે એક પ્રકારનું. ઈઘ એટલે કે એક, વિહાણમ એટલે એક પ્રકારનું. ગાથાર્થ શું છે? અનુગામી, વર્ધમાનક અને પ્રતિપાતી, અને વિરુદ્ધ પ્રકારે એટલે એના ઓપોઝિટ્સ લેવાના. શું લેવાના છે? એના ઓપોઝિટ્સ લેવાના છે.
અનુગામીનું અનનુગામી વગેરે આગળ આવશે. વર્ધમાનકનું ઓપોઝિટ, પ્રતિપાતીનું ઓપોઝિટ. તો આવી રીતે 6 પ્રકારે શું છે, અવધિ જ્ઞાન છે. પછી આગળ મનઃપર્યાય જ્ઞાનના 2 ભેદ છે, ઋજુમતી અને વિપુલમતી. અને કેવલ જ્ઞાનના કેટલા પ્રકાર છે? એક જ છે, તે પોતે છે. તો આવી રીતે આપણે ગાથાર્થ જોઈ લીધું. હવે અવધિ જ્ઞાન એટલે શું છે એ હવે આપણે સ્ટાર્ટ કરશું. અહીંયા ક્વેશ્ચન છે, પહેલા તો એ લઈ લઈએ. ષડ દ્રવ્યમાં શાશ્વત અને અશાશ્વત દ્રવ્ય કેટલા છે? તો હવે ષડ દ્રવ્યના શું નામ જોઈએ આપણે? જીવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, કાળ અને આકાશાસ્તિકાય. તો આ જે ષડ દ્રવ્યો છે એ 6 દ્રવ્યથી, આ દ્રવ્યો છે ને, તો દ્રવ્યથી મૂળ રૂપે કેવા છે? શાશ્વતા છે. તેઓ બિલકુલ પણ અશાશ્વતા નથી. કેવા છે? ધ્રુવ રહે છે, સ્થિર રહે છે પોતાના મૂળ ફોર્મમાં. ત્રિપદી છે ને, ત્રિપદીમાં શું આવે છે? ઉપનયવા, વિગમયવા, ધુવૈવા. ધુવૈવા એટલે શું? ધ્રુવ રહે છે. દ્રવ્યો ધ્રુવ રહે છે. ધ્રુવ એટલે કે સ્થિર રહે છે પોતાના મૂળ સ્વરૂપમાં, એટલે કે સ્થિર રહે છે એટલે કે શાશ્વતા છે. પણ બીજું શું આવે છે? ઉપનયવા અને વિગમયવા, એ બે પણ છે ને, ત્રિપદીમાં 2 પદો છે. શું છે? ઉપનયવા, વિગમયવા. એટલે દ્રવ્યોની ઉત્પત્તિ થાય છે, નાશ પણ પામે છે. પણ નાશ, અને જો આ સ્થિર જ છે અને શાશ્વતા છે, તો પછી ઉપનયવા અને વિગમયવા એટલે કે ઉત્પત્તિ અને નાશ શેનું થાય છે? તો ઉત્પત્તિ અને નાશ જેનું થાય એને શાશ્વતો કહેવાય? નહીં કહેવાય ને. શું કહેવાય? અશાશ્વત વસ્તુઓ હોય તો એને જ કોઈ ક્રિએટ કરી શકે અને એ જ ડિસ્ટ્રોય થઈ શકે ને. તો હવે શું થાય છે? હવે ષડ દ્રવ્ય તો આપણે પહેલા કહ્યું કે ધુવૈવા છે, એટલે શું? સ્થિર રહે છે મૂળ દ્રવ્યો. પણ બીજું હજી એક યાદ રાખવાનું કે દ્રવ્યમાં શું હોય? 2 વસ્તુઓ હોય. શું હોય? દ્રવ્યોમાં એના શું હોય? ગુણ હોય. ગુણ હોય અને પર્યાયો હોય, રહેલા હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. શું હોય 2 વસ્તુ? ગુણ અને પર્યાય. તો આ જે દ્રવ્યો છે ને, ષડ દ્રવ્યો, એના જે પર્યાયો છે, તો તેઓ ઉત્પન્ન થાય છે અને પર્યાયો જ એ નાશ પામે છે. બરાબર? એ ધ્યાન રાખવાનું. એટલે એમના જે પર્યાયો છે તે અશાશ્વતા કહી શકાય, પણ જે મૂળ દ્રવ્ય રૂપે છે આ ષડ દ્રવ્યો, તે કેવા છે? અને એમનામાં રહેલા જે ગુણ છે એ કેવા છે? એ હંમેશા રહે છે ગુણ. અને દ્રવ્યો મૂળ રૂપે કેવા છે? શાશ્વતા છે. મૂળ રૂપે આત્મા દ્રવ્ય ક્યારે પણ એનો નાશ થઈ શકે છે? કોઈ ક્રિએટ કરી શકે છે? ના. એ રહેવાનું છે, અમર છે, શાશ્વતો છે આત્મા. પણ એના જે પર્યાયો છે, વિવિધ પર્યાયો, એટલે કે જે આ ભાવ કોઈ મનુષ્યનું કરે છે તો એનું પર્યાય કહેવાય છે. તો એ ઉત્પન્ન થાય છે. બરાબર? બાળક જન્મ થાય છે એટલે ઉત્પત્તિ થઈ છે એમ કહી શકાય કે આ જન્મ્યો. પણ સાચા આત્મા જન્મ્યો છે ત્યાં? નથી જન્મ્યો ને. આત્મા તો છે, શું છે? શાશ્વતો છે. એનો પર્યાય જન્મ એટલે એ જે અવસ્થા છે, એટલે જે કર્મના કારણે એ જન્મ થયું છે એનું, પછી આયુષ્ય પૂર્ણ થશે એમ મૃત્યુ પામશે. એટલે કઈ સાચે આત્મા મૂળ દ્રવ્ય એ મૃત્યુ પામી જાય છે? નથી પામતું. માત્ર એનો પર્યાય છે તે નાશ પામે છે. એટલે અહીંયા શું જોયું કે પર્યાયનું ઉત્પત્તિ નાશ થાય છે, પણ આત્માનું મૂળ દ્રવ્ય શું છે? ધ્રુવ રહે છે, સ્થિર રહે છે. એટલે આ બીજા બધા દ્રવ્યો માટે પણ સેમ સમજી લેવાનું. બધા કેવા છે? મૂળ દ્રવ્યથી શાશ્વતા છે, માત્ર એમના પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પણ થાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે આન્સર બધું ત્રિપદીમાં જ છે, એ યાદ રાખવાનું. હવે આગળ ચાલશું. અવધિ જ્ઞાન એટલે શું? અવધિ આ વર્ડનું મિનિંગ શું છે? અવધિ એટલે કે લિમિટ કે રેન્જ પણ કહી શકાય. બરાબર? લિમિટ કે રેન્જ એટલે કેટલા અવધિ સુધી જોઈ શકાય છે, એનું એ મિનિંગ છે. બરાબર? તે ધ્યાન રાખવાનું. મેન એનું મિનિંગ શું છે યાદ રાખવાનું. બરાબર? તો આ અથવા તો કયા દ્રવ્યોને કેટલું, એટલે કેટલા ક્ષેત્ર સુધી જોઈ શકે છે, તો તેનું કયા દ્રવ્યને જોઈ શકે છે, તો તે પણ એનું મિનિંગ થાય છે કે અવધિ. બરાબર? તો હવે એમાં શું છે? અવધિ જ્ઞાન શેના કયા સાધનથી પ્રગટ થાય છે, કયા સાધનોની જરૂર છે, તો એમાં ધ્યાન રાખવાનું કે એમાં 5 ઇન્દ્રિય ને જે મન છે ને, આ સાધનો
એની હેલ્પની જરૂર જ નથી પડતી, એની મદદ જ નથી લેતો. માત્ર જે શું છે આત્મા છે ને, તો ડાયરેક્ટ આ અવધિ જ્ઞાન એ ડાયરેક્ટ આત્માનું જ જ્ઞાન છે. આત્માથી જ ડાયરેક્ટ જ્ઞાન થાય છે જીવને. અને એમાં પણ શું થાય છે, અવધિ જ્ઞાન દ્વારા શું પાવર મળે છે, જે માત્ર જે રૂપી દ્રવ્યો છે ને, માત્ર રૂપી દ્રવ્યોને એ વિશેષપણે એ જાણી શકે છે. તો રૂપી દ્રવ્ય આપણે અહીંયા જ હમણાં આપણે શું જોયું, આજે ષડ દ્રવ્યો જોયા ને, તો એમાં રૂપી દ્રવ્યો કયા કયા છે? ષડ દ્રવ્યોમાંથી જીવ છે, જીવ રૂપી છે નહીં, આત્મા અરૂપી છે ને, વર્ણગંધ સ્પર્શ કાંઈ નથી. પછી ધર્માસ્તિકાય છે, તો તે શું છે? એ દેખાય છે આપણને? નથી દેખાતું, એ પણ અરૂપી દ્રવ્ય છે. ધર્માસ્તિકા પણ અરૂપી છે, આકાશાસ્તિકા પણ અરૂપી છે. જે અહીંયા આકાશ દેખાય છે બ્લુ સ્કાય, તે કઈ સ્કાય, તે આકાશાસ્તિકા નથી, એ ધ્યાન રાખવાનું. એ તો પૂતગલોનો વર્ણગંધ સ્પર્શ એવું કલરનું છે, એટલા માટે આપણને લાગે શું બ્લુ સ્કાય દેખાય છે કે રેડ સ્કાય કે ગ્રીન, જે પણ અલગ અલગ વિવિધ કલર્સ દેખાય છે, વ્હાઈટ કે જે પણ, તે બધું પૂતગલોનું છે, ધ્યાન રાખવાનું. આકાશાસ્તિકા કેવું છે? એ અરૂપી છે. પછી કાળ છે પણ અરૂપી છે. એટલે બધા અરૂપી છે, એટલે એ બધાની વાત અહીંયા કરવાની જ નથી. અહીંયા અવધિ જ્ઞાનમાં શું એ જાણી શકે છે? અવધિ જ્ઞાન દ્વારા માત્ર રૂપી દ્રવ્યોને વિશેષપણે જાણી શકે છે. તો આ ષડ દ્રવ્યોમાંથી એક જ માત્ર રૂપી દ્રવ્ય કોણ છે? તે છે પૂતગલાસ્તિકાય. એટલે જે પણ વસ્તુઓ તે પૂતગલોથી બનેલી હોય, પૂતગલોથી બનેલી હોય તે બધી જે, એટલે જેના પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય, એ બધી વસ્તુઓને શું કહેવાય છે? પૂતગલ કહેવાય છે. જે પણ વસ્તુઓનું પૂરણ અને ગલન થાય એને પૂતગલાસ્તિકાય કહેવાય છે. તો એ જ જે જળ, આ જે પૂતગલો છે, જે પણ રૂપી એવા પૂતગલ દ્રવ્યો છે, તો એને જ અવધિ જ્ઞાન દ્વારા જાણી શકે છે. બાકી જે અહીંયા 5 દ્રવ્યો છે એને જાણી શકતો નથી. એ ખાસ ધ્યાન રાખવાનું અવધિ જ્ઞાન દ્વારા. બરાબર. અને આ જ્ઞાન છે ડાયરેક્ટ આત્માથી થાય છે, એના કારણે એને શું કહેવાય છે? અવધિ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. અક્ષ એટલે શું? આત્મા. અક્ષ એટલે આત્મા. બરાબર. અને ડાયરેક્ટ આત્માથી થાય છે, એટલા માટે એનું નામ છે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. પણ આપણે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં શું જોયું હતું? એમને શું કહેવાય છે? પરોક્ષ જ્ઞાન કહેવાતું હતું. યાદ છે ને? યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? મતિ અને શ્રુત જ્ઞાન તે ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અને મનની ના જે સાધન છે એના હેલ્પ લઈને એ જ્ઞાન થાય છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, એના કારણે એને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. ડાયરેક્ટ આત્માને થતા નથી, આ ઇન્દ્રિયોની જરૂર પડે છે. પણ અવધિ જ્ઞાન છે એ ડાયરેક્ટ આત્માથી થાય છે, એટલે આંખોની કઈ જરૂર નથી. કોઈ અવધિ જ્ઞાની હોય એને કઈ આંખોની જરૂર હોય? ન હોય. આંખ બંધ કરે તે બ્લાઇન્ડ પણ હોય તો પણ અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો આત્માથી ડાયરેક્ટ એને બધું દેખાય. એવું છે આ અવધિ જ્ઞાન, એટલા માટે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, શું મન તે પૂતગલ છે? તો મન તે સાધન છે, પૂતગલ દ્રવ્ય છે મન, તે ધ્યાન રાખવાનું. માત્ર જે અહીંયા બાકીના દેખાય છે ને, જીવ એટલે કે આત્મા, અને બીજા દ્રવ્યો એ જ કેવા છે? એ પૂતગલો નથી. માત્ર પૂતગલાસ્તિકા તે પૂતગલ છે, અને મન પણ પૂતગલથી બને છે. ધ્યાન રાખવાનું. તો અવધિ જ્ઞાનનું જ રિપીટ કરવાનું છે. તો આપણે કહી દઈએ કે શું છે એમાં, કે 5 ઇન્દ્રિય અને મનના હેલ્પ વગર જે જ્ઞાન પ્રગટ થાય છે ડાયરેક્ટ આત્માથી, જે પ્રત્યક્ષ જ્ઞાન છે તેને અવધિ જ્ઞાન કહેવાય છે. અને એ પણ એમાં શું દેખાય છે, શું જાણી શકાય છે અવધિ જ્ઞાન દ્વારા? માત્ર જે પણ રૂપી દ્રવ્યો છે એને જ એ વિશેષપણે જાણી શકે છે આ જ્ઞાન દ્વારા. અને ષડ દ્રવ્યોમાંથી રૂપી દ્રવ્ય માત્ર એક પૂતગલાસ્તિકાય છે. શું છે પૂતગલાસ્તિકા? તે એકમાત્ર રૂપી દ્રવ્ય છે. બાકી બધા અરૂપી છે. કેવા છે? રૂપી દ્રવ્યનું ડેફિનેશન શું છે? રૂપી કોને કહેવાય? જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે દ્રવ્યોને રૂપી કહેવાય. પણ જેમાં વર્ણ ન હોય, એટલે કલર, સ્મેલ, ટેસ્ટ, ટચ કાંઈ પણ ન હોય, કાંઈ પણ ન હોય, શબ્દ, અંધકાર, ઉદ્યોત, આતપ, પછી શું હોય, પ્રભા, આ બધું પણ નહીં હોય, તો એવા દ્રવ્યોને શું કહેવાય? અરૂપી દ્રવ્યો કહેવાય. અને અરૂપી દ્રવ્યો કોણ છે? જીવ એટલે કે આત્મા દ્રવ્ય.
એટલે અશરીરી લેવાનું અહીંયા. જીવ એટલે શું લેવાનું અહીંયા? શરીર વાળો જીવ નથી લેવાનું. બરાબર, એ જીવ વિચારની વાત છે, જે શરીર વાળો જીવ તે. પણ આ કર્મ ગ્રંથમાં જીવ વાસ્તિકાય એટલે શું? આત્મદ્રવ્ય લેવાનું. આત્મા કેવું છે? આ આત્માનું કઈ વર્ણગંધર્વ સ્પર્શ નથી. આતપ ઉદ્યોત પ્રભા શબ્દ અંધકાર આ બધું કઈ નથી. જે પૂતગલોના ગુણ છે કઈ નથી. એટલા માટે એ અરૂપી છે. અને ધર્માસ્તિકા વગેરે બાકીના પણ કેવા છે? અરૂપી છે. તો એના વિશે છે જ નહીં. એટલે અવધિ જ્ઞાન દ્વારા આ બધું જાણી જોઈ નહીં શકાય અરૂપી દ્રવ્યોને. અવધિ જ્ઞાન દ્વારા માત્ર જે વર્ણગંધર્વ સ્પર્શ વાળા છે ને, તો એ જ આત્મા વડે જોઈ શકાય છે, જાણી શકાય છે, જોઈ શકાય છે. તે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અને એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષમાં અક્ષ જે શબ્દ છે એટલે આત્મા. બરાબર. અને અવધિ એટલે શું? લિમિટ. એટલે કે એક રેન્જ, કે કેટલા પ્રમાણમાં. જેમ કે અહીંયા ફોટો દેખાય છે, તો એક વ્યક્તિ છે એ સમજો કે અહીંયા રહે છે, એનું આ સ્પોટ છે, અહીંયા રહે છે. તો હવે એને કેટલા પ્રમાણમાં અવધિ જ્ઞાન થયું છે, કેટલા રેન્જમાં એ જોઈ શકે છે, કેટલા અવધિમાં. આટલા રેન્જમાં દેખાય છે કે હજી એના નાનું રેન્જ દેખાય છે, કે હજી મોટું દેખાય છે, કે આખા 14 લોકનું દેખાય છે, કે આખા અલોકનું પણ કોઈ કઈ હોય તો જોઈ શકે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.